તમામ મિत्रों ऑल द बेस्ट। गुजरात पोलीस PSI ASI અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 37 કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। નીચેના વિધાનોનો સત્ય જવાબ આપો। વિધાન નંબર 1, હડપ્પીય સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે ઓળખીએ છીએ। વિધાન નંબર 2, ઈસવીસન 1925માં હડપ્પામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવશેષો મળી આવ્યા હતા। અને વિધાન નંબર 3, ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાના સ્થળોમાં હડપ્પા, મોહેંજો-દડો, ધોળાવીરા વગેરે સ્થળોનો સમાવેશ થાય છે। બરોબર છે। તો મિત્રો અહીંયા સાચો જવાબ આવે ઓપ્શન નંબર બી, એટલે કે 1 અને 3 જ માત્ર સાચું છે, જ્યારે વિધાન નંબર 2 એટલે કે હડપ્પામાંથી આ સભ્યતાનો સૌપ્રથમ અવશેષ 1925માં નહીં પરંતુ ઈસવીસન 1921માં મળ્યો હતો। બરોબર છે। ઈસવીસન 1921માં પ્રથમ અવશેષ મળ્યા હતા। ત્યારબાદ પ્રશ્ન નંબર 2, નીચે આપેલમાંથી સૌર પરિવારના ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના કોણે રજૂ કરી હતી? નીચે આપેલમાંથી સૌર પરિવારના ઉદ્ભવના સંદર્ભમાં આંતરતારાકીય ધૂળી વાદળની ઉત્કલ્પના કોના દ્વારા રજૂ કરવામાં આવી હતી? તો મિત્રો પ્રશ્નનો જવાબ આવે એ ઓટો સિમડે દ્વારા। બરોબર છે મિત્રો, એ ઓટો સિમડે દ્વારા રજૂ કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 3, નીચે આપેલ વિકલ્પોમાંથી અસત્ય જવાબ શોધી જવાબ આપો। તો અહીંયા આપણને ઓપ્શન આપવામાં આવેલા છે અને એ ઓપ્શન ઉપરથી જ આપણે પ્રશ્નનો જવાબ આપવાનો છે। ઓપ્શન નંબર એ, પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે, આ સત્ય ઓપ્શન છે। ઓપ્શન નંબર બી, બે અક્ષાંશ વચ્ચે વાસ્તવિક જમીન સપાટી પર આશરે 111 કિમીનું અંતર હોય છે, આ પણ સાચો ઓપ્શન છે। બરોબર છે મિત્રો। તો અહીંયા પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ બંનેમાંથી એક પણ નહીં, એટલે કે બંને સત્ય છે। અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે કેટલા અસત્ય છે, તો પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ બંનેમાંથી એક પણ નહીં, એ અથવા બી બંનેમાંથી એક પણ અસત્ય નથી, એટલે કે બંને સાચા જવાબ છે। મિત્રો આ પ્રમાણેના પ્રશ્નો પૂછી શકે છે, સત્ય અસત્ય ચોક્કસ રીતે જોઈએ। અને જો મિત્રો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો, કારણ કે અહીંયા ડેલી બેસિસ ઉપર GCERT અને NCERT બેઝ મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે છે। હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4, ઇતિહાસને લગતો પ્રશ્ન છે મિત્રો। હુમાયુનો મકબરો જે દિલ્હીમાં આવેલો છે, આ મકબરાનું નિર્માણ કઈ શૈલીમાં થયું હતું? હુમાયુનો મકબરો જે દિલ્હીમાં આવેલો છે, આ મકબરાનું નિર્માણ કઈ શૈલીમાં થયું હતું તે જણાવો। બરોબર છે મિત્રો। તો અહીંયા પ્રશ્નનો જવાબ આવે ઈરાની શૈલીમાં, એટલે કે ઓપ્શન નંબર એ। પ્રશ્ન નંબર 5, નીચે આપેલમાંથી સત્ય વિકલ્પ શોધી જવાબ આપો। બરોબર છે। અહીંયા પણ આગળના જેવો સહેમત પ્રશ્ન છે મિત્રો, ઓપ્શનમાંથી જ આપણે જવાબ શોધવાનો છે। ઓપ્શન નંબર એ, ગૌતમ બુદ્ધ દ્વારા સૌપ્રથમ ઉપદેશ સારનાથ ખાતે આપવામાં આવ્યો હતો, આ સત્ય છે। ઓપ્શન નંબર બી, મહાવીર સ્વામીનો જન્મ કુંડગ્રામ ખાતે થયો હતો, આ પણ સત્ય છે। ઓપ્શન નંબર સી, મહાવીર સ્વામીનું બાળપણનું નામ વર્ધમાન હતું, આ પણ સત્ય છે। તો મિત્રો પ્રશ્નનો જવાબ આવશે ડી, આપેલ તમામ, અહીંયા આપેલા તમામ સત્ય છે। પ્રશ્ન નંબર 6, ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે? ઉચ્ચ કક્ષાના નિર્ણાયકો કઈ પ્રવૃત્તિ સાથે જોડાયેલ હોય છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે એ પંચમ। બરોબર છે। ઉચ્ચ કક્ષાના નિર્ણાયકોને પંચમ પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે। પ્રશ્ન નંબર 7, નીચે આપેલમાંથી કયું વિધાન સત્ય છે તે જણાવો। વિધાન નંબર 1, એશિયા ખંડ દુનિયાભરમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો ખંડ છે। અને વિધાન નંબર 2, યુરોપ ખંડ દુનિયાભરમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો ખંડ છે। બરોબર છે। તો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ, એટલે કે માત્ર એક ઓપ્શન, એટલે કે એક જ વિધાન સાચું છે। એશિયા ખંડ દુનિયાભરમાં સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો ખંડ છે, જ્યારે ઓપ્શન નંબર 2 એ ખોટું છે, કારણ કે યુરોપ ખંડ નહીં પરંતુ ઓસ્ટ્રેલિયા ખંડ દુનિયામાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતો ખંડ છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી કોડીનાર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। કોડીનાર તાલુકો કયા જિલ્લામાં આવેલ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ડી, ગીર સોમનાથ જિલ્લામાં। બરોબર છે। કોડીનાર તાલુકો ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે। ગીર સોમનાથ જિલ્લામાં કુલ 6 તાલુકા આવેલા છે અને ગીર સોમનાથ જિલ્લાનું મુખ્ય મથક વેરાવળ છે। પ્રશ્ન નંબર 9, ધ હ્યુમન નેચર ઇન પોલિટિક્સ પુસ્તક કોના દ્વારા રચવામાં આવ્યું હતું તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે બી, ગ્રેહામ વાલેસ દ્વારા। બરોબર છે। બી, ગ્રેહામ વાલેસ દ્વારા ધ હ્યુમન નેચર ઇન પોલિટિક્સ નામનું પુસ્તક લખવામાં આવ્યું હતું। હવે પ્રશ્ન નંબર 10, નીચે આપેલી માહિતી અનુસાર જવાબ આપો। મિત્રો અહીંયા પાકની માહિતી આપવામાં આવેલી છે। આ પાકને કાળી, કસવાળી, ગોરાળુ અને લાવાની રેતી મિશ્રિત પાણી ન ભરાઈ રહે તેવી જમીન જોઈએ છે। આ પાકને 20 સેલ્સિયસથી 25 સેલ્સિયસ તાપમાન અને 50 થી 70 સેમી વરસાદ અનુકૂળ આવે છે। આ પાક ઉત્પાદનમાં
ભારતનો વિશ્વમાં બીજો નંબર છે અને દેશના કુલ ઉત્પાદનમાં ગુજરાત રાજ્ય પ્રથમ નંબરે આવે છે। ગુજરાતમાં જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલી, રાજકોટ, ભાવનગર વગેરે જિલ્લામાં આ પાક વવાય છે। તો આ પાક કયો છે એ પ્રમાણેનું અહીંયા પૂછવામાં આવ્યું છે। તો ઉપરની માહિતી અનુસાર પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન નંબર એ એટલે કે મગફળી। પ્રશ્ન નંબર 11 ઇતિહાસમાં 1860ના વર્ષમાં આવકવેરા સામે સામૂહિક વિરોધ કયા સ્થળે થયો હતો? ઇતિહાસમાં 1860ના વર્ષમાં આવકવેરા સામે સામૂહિક વિરોધ કયા સ્થળે થયો હતો? તો પ્રશ્નનો જવાબ આવશે સી સુરત ખાતે। પ્રશ્ન નંબર 12 નેપચ્યુન ગ્રહની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી તે જણાવો। નેપચ્યુન ગ્રહની શોધ કયા વર્ષમાં કરવામાં આવી હતી તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે બી ઈસવીસન 1846માં। નેપચ્યુન ગ્રહની શોધ બી ઈસવીસન 1846માં કરવામાં આવી હતી। પ્રશ્ન નંબર 13 જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકે કેટલા વર્ષનો અનુભવ જોઈએ છે? જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકે કેટલા વર્ષનો અનુભવ જોઈએ છે? તો પ્રશ્નનો જવાબ આવશે ડી 7 વર્ષનો। બરોબર છે, જિલ્લા ન્યાયાધીશની લાયકાતમાં વકીલ તરીકેનો 7 વર્ષનો અનુભવ જોઈએ છે। પ્રશ્ન નંબર 14 લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની કઈ છે તે જણાવો। લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની કઈ છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે ડી આપેલ એ અને બી વિકલ્પ બંને। બરોબર છે, એટલે લેહ અને કારગિલ બંને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશની રાજધાની। નંબર 15 ભારતીય બંધારણ અનુસાર ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની છે? ભારતીય બંધારણ અનુસાર ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા કોની છે? તો પ્રશ્નનો જવાબ આવશે એ રાષ્ટ્રપતિની। બરોબર છે, ભાષા પંચની નિમણૂક કરવાની સત્તા રાષ્ટ્રપતિની છે। બરોબર છે, હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 16। એ પહેલાં મિત્રો, જો તમે બંધારણની પણ આ જ પ્રમાણેની મોક ટેસ્ટના વિડીયો જોવા માંગતા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી યસ કરજો। બરોબર છે, પ્રશ્ન નંબર 16 નીચે આપેલ માહિતી કયા ગ્રહની છે તે જણાવો। સૂર્યથી સરેરાશ અંતર 28,700 લાખ કિલોમીટર। સૂર્યથી સરેરાશ અંતર 28,700 લાખ કિલોમીટર। પરિક્રમણ સમય 84.9 વર્ષ અને ધરીભ્રમણ સમય 17 કલાક। બરોબર છે, તો આ માહિતી કયા ગ્રહની છે? તો પ્રશ્નનો જવાબ આવશે બી યુરેનસ ગ્રહની છે। બરોબર છે, આ તમામ માહિતી બી યુરેનસ ગ્રહની છે। પ્રશ્ન નંબર 17 વર્લ્ડ બેંકનું વડુ મથક ક્યાં આવેલું છે તે જણાવો। વર્લ્ડ બેંકનું વડુ મથક ક્યાં આવેલું છે તે જણાવો। તો પ્રશ્નનો જવાબ આવશે સી વોશિંગ્ટન ડીસી ખાતે। સી વોશિંગ્ટન ડીસી ખાતે એટલે કે અમેરિકા ખાતે વર્લ્ડ બેંકનું વડુ મથક આવેલું છે। પ્રશ્ન નંબર 18 વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? વિશ્વ માનવ અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો પ્રશ્નનો જવાબ આવશે મિત્રો બી 10 ડિસેમ્બરના રોજ। 10 ડિસેમ્બરના રોજ વિશ્વ માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે। પ્રશ્ન નંબર 19 નીચેના ગુપ્ત સામ્રાજ્ય અંતર્ગતના જોડકા યોગ્ય રીતે જોડો। બરોબર છે, તો મુખ્ય સેનાપતિ, વિદેશ મંત્રી અને હાથીની સેનાના વડા। બરોબર છે, અને સામે તેમના નામ આપવામાં આવેલા છે। બરોબર છે, તો પ્રશ્નનો જવાબ આવશે બી એટલે કે પહેલામાં એ, બીજામાં બી અને ત્રીજામાં સી। વધારે માહિતીથી જોઈએ તો મુખ્ય સેનાપતિને મહાબલ અધિકૃત કહેવામાં આવતા, વિદેશ મંત્રીને મહાસંધિ વિગ્રહક કહેવામાં આવતા અને હાથીની સેનાના વડાને મહાપિલુપતિ કહેવામાં આવતા હતા। પ્રશ્ન નંબર 20 મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે। 20માંથી તમારે કેટલા સાચા પડે તે પણ જરૂરથી જણાવજો। પ્રશ્ન નંબર 20 તમાકુનો છોડ ભારતમાં કઈ વિદેશી પ્રજા દ્વારા લાવવામાં આવ્યો હતો? તમાકુનો છોડ ભારતમાં કઈ વિદેશી પ્રજા દ્વારા લાવવામાં આવ્યો હતો? તો પ્રશ્નનો જવાબ જરૂરથી આવજો। આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, વિડીયોને શેર કરો અને તમારા ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા મિત્રો સાથે ચેનલને જરૂરથી શેર કરજો। જય હિન્દ, જય ભારત। આવનારી તમામ એક્ઝામ માટે મિત્રો તમને બધાને ઓલ ધ બેસ્ટ।